સવારમાં પથારીમાં હુતા હુતા કરી દીધો મિની વ્લોગ સ્ટાર્ટ. જય ખોડિયારમાં, જય માતાજી. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. અત્યારે સવારમાં હું મસ્ત મજાનું ઉઠીને બ્રશ કરી લીધું ને હવે બેસી જાઉં નાસ્તો કરવાનો. મારા મમ્મી કાઢવા મીને તો હંજવાર ગોળ ઘીને ગરમા ગરમ રોટલી લઈને બેસી ગયો નાસ્તો કરવા. ગાડી લઈને દુકાન જાઉં તો સીટ ભીની થઈ ગઈ, પછી સીટ ને લૂસી નાખી કેમ કે હમણાં ઠાર આવે ને એટલા માટે. પછી હું આવી ગયો દુકાને. મારે આજ આખો દિવસ હવે દુકાને જ બેહવાનું છે, તો મારે અત્યારે ભાડેથી લાઈનો આવી હતી ને એના જરીક મોઢા કટિંગ કરવાનું છે, તો એ કરી નાખું. મારો મિત્ર રામો આવી ગયો તો ને કવરાવી દીધા તો ભાઈ રામ આવે. અને પછી નેવરો થઈને દુકાન બેઠો હતા, મોહિત ભણવા આવી ગયો. પછી અમારે મોહિત ને કોમેડી વિડીયો શૂટિંગ કરવાનો હતો, તો કોમેડી વિડીયો એક શૂટ કરી નાખ્યો. અને આખો દિવસ દુકાને તો એટલા માટે બેહવું પડે કેમ કે હમણાં લાઈનોની સીઝન લાઈનો ભાડે જતી હોય ને એટલા માટે. અને 5 વાગી ગયા હતા ને શિવમ બાપુ આવી ગયા હતા દુકાને ને હવે અમારે બધા નીકળવું તો માતાજીના મંદિરે કામ કરવા. માતાજીના મંદિરે પૂગવામાં 6 વાગી ગયા હતા ને મારી મોર આવી ગયા હતા મારા મિત્રો. તો પછી અહીંયા ઝાડવાના ખાડા કરવાનું ચાલુ કરી દીધું હતું. વીરેન ને આવી ગયા હતા, જિગ્નેશ બે, તો એ બે હવે ખાડા કરવાનું કામ ચાલુ છે. શિવમ બાપુ ને રામો બે ખાડા કરવાનું ચાલુ કરી દીધું ને મારા મોહિયાર ને કેમેરામેન આવી ગયા હતા. તો હાલો હવે અમે ખાડા કરવાનું ઝાડવાના કરી દઈએ ચાલુ. મંદિરેથી કામ પૂરું કરીને અંધારું થઈ ગયું તો આવી ગયો કાકા ને ઘેર ના. રીનાબેન ને કર્યા રામ રામ ને આરતીબેન ને કર્યા રામ રામ કેમ કે આ બે બહેનો ને હમણાં છે ને કઈક કામ હતું ને એટલા માટે રોકાવા આવી ગયો. એસકે ભાઈ નો વ્લોગ ચાલુ કરીને બેસી ગયો ઘેર આવીને જમવા કેમ કે બહુ ભૂખ લાગી ગઈ. ભાઈ ઘેરેથી જમીન આવી ગયા હતા. 66 કેવી અમે ત્રણેય રોટલા નાખવા, તો હું અજયભાઈ ને રામુ અમે ત્રણેય આવી ગયા હતા રોટલા નાખવા. 66 કેવી કુતરા રોટલા નાખીને ભેગા થતા કઠણા આવી ગઈ હતી કેમ કે ગાડીનો ક્લેજ વાયર તૂટી ગયો તો. ગાડીને માન પુગાડી માતાજીના મંદિરે ને અજયભાઈ બિસ્કિટ લેતા હોય ને અત્યારે નથી નાખવાનું કેમ કે રોટલા ન હોય ને ત્યાં આ બિસ્કિટ નાખવાના છે. અને મેં તમે માતાજીના દર્શન નતા કર્યા, પછી માતાજીના મંદિરમાં આવીને કરી લીધા માતાજીના મસ્ત મજાના દર્શન. અને સાંજે સેલા ભાગી એટલે માતાજીના દીવામાં દિવાલ પૂરી દે કેમ કે દીવો ચાલુ રહે ને ત્યાં લગન વધુ સારું. ગાડીનો ક્લેજ વાયર કોઈ એરિયા નતો મગાવ્યો. પછી ગાડીને ધીમે ધીમે કરીને અમે ત્રણેય થઈ ગયા હાલતા ગામમાં કેમ કે ગાડી હાલી જાય એમ હતી. મંદિરેથી પૂકી ગયા દુકાને આવીને પછી મૂકી દીધી ગાડી કેમ કે હવે ક્લેજ વાયર નખાવાનું છે તો કાલ સવારે નખવી લે. ઘેર આવી ગયો ને હવે હોઈ જાઉં. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો. હાલો બાય બાય.